પ્રશ્ન નંબર 1. પીકી ચાટવાની મજા ક્યારે આવે છે? તમારો જવાબ સાચો છે, જ્યારે પીકી પરના વાળ સાફ હોય ત્યારે. પ્રશ્ન નંબર 2. ધોરી છોકરીઓની પીકી કેવી હોય છે? તમારો જવાબ સાચો છે, ગુલાબી અને ખૂબ જ સુંદર હોય છે. પ્રશ્ન નંબર 3. કેવી છોકરીઓ પાછળ લેવાની ખૂબ જ શોખીન હોય છે? તમારો જવાબ સાચો છે, ઘોડી બનીને ચોદાવતી છોકરીઓ પાછળ લેવાની શોખીન હોય છે. પ્રશ્ન નંબર 4. કેવી છોકરીઓ ઉપર બેસીને જોર જોરથી ઠેકડા મારે છે? તમારો જવાબ સાચો છે, રોજ કરાવતી છોકરીઓ. પ્રશ્ન નંબર 5. છોકરાઓ એક સાથે કેટલી છોકરીઓને ચોદી શકે છે? તમારો જવાબ સાચો છે, એક સાથે 4 થી 5 છોકરીઓને ચોદી શકે છે. પ્રશ્ન નંબર 1. છોકરીઓને કરતી વખતે પચ પચનો અવાજ શા માટે આવે છે? તમારો જવાબ સાચો છે, તેલ અથવા તો થૂંક લગાવવાથી પચ પચનો અવાજ આવે છે. પ્રશ્ન નંબર 2. ભાભીઓને ચીસો પડાવવા કેવી રીતે કરવું જોઈએ? તમારો જવાબ સાચો છે, ઘોડી બનાવીને કરવું જોઈએ. પ્રશ્ન નંબર 3. કેવી ભાભીઓને કરવાની ખૂબ જ મજા આવે છે? તમારો જવાબ સાચો છે, રૂપાળી અને નખરાળી ભાભીઓને કરવાની ખૂબ જ મજા આવે છે. પ્રશ્ન નંબર 4. કેવી છોકરીઓને મોઢામાં લેવાની ખૂબ જ મજા આવે છે? તમારો જવાબ સાચો છે, દરરોજ કરાવતી છોકરીઓને મોઢામાં લેવાની ખૂબ જ મજા આવે છે. પ્રશ્ન નંબર 5. છોકરીઓ એક રાતમાં કેટલી વખત કરાવે છે? તમારો જવાબ સાચો છે, એક રાતમાં 3 થી 4 વખત કરાવે છે. પ્રશ્ન નંબર 1. ભાભીઓ કેટલા છોકરાઓનો લોડો એક સાથે લઈ શકે છે? તમારો જવાબ સાચો છે, 2 થી 3 છોકરાઓનો. પ્રશ્ન નંબર 2. છોકરીઓની ગાંડ કેમ મોટી થઈ જાય છે? તમારો જવાબ સાચો છે, છોકરાઓના લંડ ગાંડમાં લઈ લઈને. પ્રશ્ન નંબર 3. કેવી છોકરીઓ લંડ ચૂસવાની ખૂબ જ શોખીન હોય છે? તમારો જવાબ સાચો છે, પાતળી છોકરીઓ. પ્રશ્ન નંબર 4. ભાભીઓ છોકરાઓનો લોડો ગાંડમાં કેવી રીતે લે છે? તમારો જવાબ સાચો છે, ઘોડી બનીને. પ્રશ્ન નંબર 5. છોકરીઓ કેવા કલરની બ્રા પહેરવાનું ખૂબ જ પસંદ કરે છે? તમારો જવાબ સાચો છે, ગુલાબી કલરની.